જૂનાગઢ અને કેશોદમાં જલારામ બાપાની 224મી જન્મ જયંતિની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી। કેશોદ જલારામ મંદિરેથી બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢમાં જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર સોરઠમાં સંત શિરોમણી પરમ પૂજનીય અને વંદનીય એવા જલારામ બાપાની 224મી જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢ અને કેશોદમાં જ્ઞાતિ સમૂહ ભોજનથી લઈને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વાત કરીએ કેશોદની, તો કેશોદના જલારામ માનવ સેવા સમિતિ, જલારામ મંદિર, જલારામ મહિલા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, ભારત વિકાસ પરિષદ, હરે રામધૂન મંડળ તેમજ રસોડા વિભાગમાં પરેશભાઈ નરસિંહભાઈ ભાદરકા, વિજયભાઈ ભાદરકા, મુન્નાભાઈ, નવલભાઈ માખેચા, ડીકે ચૌહાણ તેમજ અન્ય જલારામ મંદિરના ટ્રસ્ટીશ્રી ડોક્ટર સ્નેહલ તન્ના સાહેબ, દિનેશભાઈ કાનાબાર, રાઘવભાઈ તથા હેમંતભાઈ તેમજ વડીલ શ્રી રમેશભાઈ રતન ધાયરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમમાં સવારે કેશોદમાં વિશાળ સંખ્યામાં જલારામ બાપાની નગર યાત્રા તેમજ બપોરે અન્નકોટ બાદ સર્વજ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, કેશોદ। એ બોલવાનું છૂટ હોય, એમાં કાંઈ ના નથી એવું હે તો વાંધો નહીં। લઈ લો, છાનામુના લઈ લો। ડૉક્ટર સ્નેહલ તન્ના, જલારામ મંદિર, કેશોદ। આજ રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મ જયંતિ હોય કેશોદમાં જલારામ મંદિર ખાતે ખૂબ સરસ રીતે આયોજન કરેલું છે, પ્રસાદીનું આયોજન કરેલું છે। ગઈકાલે જલારામ બાપાની જન્મ જયંતિની પૂર્વ સંધ્યા ખૂબ સરસ બાઇક રેલી કાઢેલી હતી અને આજે સવારે 9 કલાકે શોભાયાત્રા કેશોદના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને અત્યારે અન્નકોટ બાદ પ્રસાદીનું આયોજન કરેલું છે અને તેમાં કેશોદ શહેરના તમામ જ્ઞાતિ અને વિવિધ એનજીઓના પ્રમુખો, તેમના આગેવાનો સાથે જલારામ ભક્તોએ અહીં ભાગ લીધો છે, જે પ્રસાદી લઈ રહ્યા છે અને જલામતા ભજન, પ્રભુ ભજન કરવું, દરેકને ભોજન કરાવવું, સેવા કાર્યમાં રત રહેવું અને પુરુષાર્થથી પોતા કમાયેલા ધનમાંથી બીજાની સેવા કરવી અને સાદાઈથી રહેવું, આ જ ગુણ આપણામાં પણ ચરિતાર્થ થાય અને પ્રભુ જલારામ બાપાના આશીર્વાદ મળે, શ્રી રામચંદ્ર ભગવાનના સૌને આશીર્વાદ મળે તેવી જ આ જલારામ જયંતિ નિમિત્તે શુભેચ્છા છે। જય જલારામ।